અમેરિકાની ધરતી પરથી એક એવો હૃદય દ્રાવક અને કાળઝાળ હૈયું કંપાવી દેનારો અકસ્માત સામે આવ્યો છે, જેણે હજારો માઇલ દૂર વતન ભારત બેઠેલા માતા પિતાના હૈયા કંપાવી દીધા છે. પોતાની આંખોમાં ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સજાવીને અમેરિકા ગયેલા 3 તેજસ્વી આશાસ્પદ યુવાનો પર અચાનક કાળ ત્રાટક્યો છે અને ક્ષણભરમાં બધું જ વેર વિખેર થઈ ગયું છે. પાર્ટ ટાઈમ નોકરી માટે સાથે નીકળેલા આ યુવાનો સાથે જ માર્ગમાં એવું શું બન્યું કે તેમની નવી નકોર કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ તેવો મોટો સસ્પેન્સ સર્જાયો છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યના બ્રેવાર્ડ કાઉન્ટી વિસ્તારમાં આવેલા પામ બે નજીક ઇન્ટરસ્ટેટ 95 એટલે કે I-95 હાઈવે પર બનેલા આ ભયાનક રોડ અકસ્માતમાં તેલંગાણાના 3 ભારતીય વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે. આ ગંભીર દુર્ઘટના મંગળવાર 25 ઓગસ્ટ 2026 ના રોજ સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 9:49 બની હતી. માહિતી અનુસાર આ યુવાનો 2025 મોડેલની હ્યુન્ડાઈ એલાન્ટ્રા કારમાં સવાર થઈને I-95 નોર્થ બાઉન્ડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે માઇલ માર્કર 172 અને SR 514 મલાબાર રોડ નજીક અચાનક તેમની કાર બેકાબુ બનીને રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી અને જોરદાર ઝડપે એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ. ટક્કર એટલી ભીષણ હતી કે કારમાં ક્ષણવારમાં જ ભીષણ આગ ફાટી નીકળી. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા ડ્રાઈવર અને આગળની સીટ પર બેઠેલા પેસેન્જરનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું, જ્યારે પાછળની સીટ પર બેઠેલા યુવાનને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડી દીધો હતો. ફ્લોરિડા હાઈવે પેટ્રોલ દ્વારા આ સિંગલ વ્હીકલ ક્રેશની પુષ્ટિ કરવામાં આવી અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. મૃતકોમાં તેલંગાણાના નિઝામાબાદ જિલ્લાના નવીપેટ ગામના 26 વર્ષીય એન રાહુલનો સમાવેશ થાય છે, જેમના પિતા એન હરિબાબુ નવીપેટમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવે છે અને માતાનું નામ નાગમણી છે. રાહુલે પોતાનો MS અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તે યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડામાં PhD માટે નોંધાયો હતો, તેમજ નોકરીની શોધમાં હતો. લગભગ 3 મહિના પહેલા જ પોતાની વાલસોય બહેનના લગ્ન પૂર્ણ કરીને તે અમેરિકા પાછો ફર્યો હતો અને અકસ્માતના થોડા સમય પહેલા જ તેણે તેની માતા સાથે ટેલિફોન પર વહાલથી વાત કરી હતી, જે કમનસીબે તેનો છેલ્લો કોલ સાબિત થયો હતો. આ સિવાય અન્ય 2 મૃતકોમાં સુબ્રમણ્યમ ચતુર્વેદુલા અને જી અનિલ હતા, જેઓ રાહુલના રૂમમેટ્સ હતા અને તેઓ પણ તેલુગુ રાજ્યોના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય યુવાનો સવારે સાથે મળીને પોતાની પાર્ટ ટાઈમ નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે આ કાળમુખો અકસ્માત તેમને નડ્યો હતો. કેટલાક અહેવાલો મુજબ કારમાં ચોથો વ્યક્તિ પણ હતો, જે હાલ પોલીસ તપાસ હેઠળ છે. ભારતમાં બુધવારે વહેલી સવારે આ દુઃખદ સમાચાર મળતા જ પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું. પરિવારે મૃતદેહોને ભારત પરત લાવવા માટે તેલંગાણા સરકાર અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને અપીલ કરી છે. તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા એટલે કે તાન્યાના પ્રતિનિધિઓ અમેરિકન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને ઔપચારિકતાઓ પૂર્ણ કરી પાર્થિવ દેહોને ભારત મોકલવા માટે સંપૂર્ણ સહાય કરી રહ્યા છે. દોસ્તો, અમેરિકામાં રહેતા આપણા યુવાનોના આ જ રીતે અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે તમામ ભારતીયો સુરક્ષિત રહે એ રીતે ડ્રાઈવ કરે તે માટે આ વિડીયો તમામ ગુજરાતી ભારતીયને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.